પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. ગીતા, કુરાન, બાઇબલનું એક કોમન વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં, એટલે એવું લખ્યું નથી પણ એવું સમજી લેવાનું. પરણું તો તને જ પરણું. ક્યાં છો? આખો દાડો લોહી પી જાય બૈરાઓ. કેટલે પહોંચ્યા? શું કરો છો? પહેલા તો આવું કરતા હતા, હવે જ નહીં કરતા. રોજ તમારા જન્મ સમયે તમારો જીવન સાથી, તમારું જોડું નક્કી કરીને રાખ્યું છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો. જે ચોખ્ઠું આલે તો જીવી લેવાનું, એ બધું બરોબર જ છે. ના, આ સાલું જીવન સાથી અને મોબાઈલ જ્યારે બી મળે ને 6 મહિના પછી એમ જ થાય કે રાહ જોઈએ તો સારું મોડલ મળે. આમાં આવું થાય, એમ જ આવું થાય. પણ એ અજ્ઞાનતા છે, એ સંસ્કારો નથી, આપણી સંસ્કૃતિ નથી. એક ઈશ્વર, એક અલ્લાહ, એક મા બાપ, એક જીવન સાથી, એના ઉપરથી આવ્યું. આપણો જીવન સાથી નક્કી છે, પણ એને નિભાવવો એ આપણા હાથમાં છે. અમારા મોહલ્લામાં એક 84 વર્ષના માજી છે અને એમના હસબન્ડ 86 વર્ષના કાકા છે. એક દિવસ માજી ખાટલામાં પડ્યા શું કે ખબર છે? હાડા હાડા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમારા ઘેર આવી. એટલે હવે 84 વર્ષે હું છે તારા ભાઈ. પણ હિન્દી પિક્ચરોએ આપણી પ્રેમની વ્યાખ્યા બદલી કાઢી છે. હિન્દી પિક્ચરો એવા ખટારા જેવો, સાલા બગીચામાં જાય ને ગીતો ગાવાનું ચાલુ, દરિયા કિનારે જાય ને ગીતો ગા. હું ને મારી વાઈફ કેતનભાઈ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવે. અને સાલો પેલો પિક્ચરમાં બગીચામાં ઝાડ પાછળ ગયા નથી, આમ કરી બહાર. છોકરા છોકરીઓને એમ જ થાય છે કે આને પ્રેમ કહેવાય. આ આજની યુવા પેઢીના મગજમાં ચડ્ડી પહેરવી, સ્કર્ટ પહેરવો, ટૂંકા કપડાં પહેરવા, બાઇક પર આમ કરવું, આ પ્રેમ છે. કેવો પ્રેમ ડેવલપ કર્યો ખબર છે? આજે યુવા પેઢીએ એક છોકરો છોકરી ભેગા થાય, જો બકા તારે મને કરવાનો, આ બકા બકા કહીને બકાવ્યો, આ બકા બોલે એનાથી ચેતવું. હો, એ બકાઈ જ જાય આજ દી તો કાલ. ના, ઘણા સારા બી હશે, દરેકમાં અપવાદ હોય ને. એટલે એક છોકરો ને એક છોકરી, એટલે છોકરો છોકરીને શું કે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? બે વેપારી ભેગા થાય, જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પાંખો છે. પ્રેમ એટલે પાંજરું નથી. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો? એક્સપાયરી ડેટ, જાઓ ઘેર. હું તમને બધાને પ્રેમ કરું છું, એટલે તો અહીંયા આવ્યો છું. પાણીની બોટલ ઘેરથી લઈને આવ્યો છું, સેવ મમરા બધું ઘેરથી લઈને આવ્યો છું. પ્રેમ એટલે શું? ખરેખર 5મા ધોરણથી બાળકોને આ ભણાવવું જોઈએ, પણ સાલા ભણાવે ભારત મારો દેશ છે, તકલીફ તો રહેવાની જ. પ્રેમની સત્યાનાશ કરી નાખ્યો. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. આ સૌથી સનાતન સત્ય વાત. પણ આપણે પ્રેમ આ શીખ્યા, પ્રેમ ખાલી મા બાપ કરે છે. સાચો પ્રેમ મા બાપ શીખવે છે. અને એવો પ્રેમ જ્યારે પતિ પત્ની વચ્ચે આવે છે, જ્યાં અનકન્ડિશનલ હોય. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય.